નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। પાટણમાં પ્રસિદ્ધ રેવડિયા મેળાનો ભવ્ય પ્રારંભ। વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના હસ્તે ઉદ્ઘાટન। પાટણના પદ્મનાભ મંદિર ખાતે 7 દિવસીય રાત્રિ મેળાનો પ્રારંભ ભવ્ય રીતે કરવામાં આવ્યો। પ્રખ્યાત રેવડિયા મેળાનું ઉદ્ઘાટન વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના હસ્તે થયું। મંત્રીશ્રીએ જણાવ્યું, માટીના ઢગલામાં ભગવાન પદ્મનાભ સ્વરૂપે પૂજા એ લોક આસ્થાનું અનોખું પ્રતીક છે। પાટણની પ્રથમ મુલાકાત દરમિયાન પદ્મનાભ ભગવાનના દર્શનથી આનંદ વ્યક્ત કર્યો। મંદિર પરિસર આસપાસ લીલોતરી અને પ્રાકૃતિક સૌંદર્ય વધારવા વન વિભાગને સૂચના આપી। ઇકો ટુરિઝમ અને આધ્યાત્મિક ટુરિઝમને પ્રોત્સાહન આપવા વિશેષ આયોજનની ચર્ચા। મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। રાત્રિ મેળાનો આનંદ માણતા દ્રશ્યો જોવા મળ્યા। ટ્રસ્ટના હોદ્દેદારો, કાર્યકરો અને ભાવિકોની ઉપસ્થિતિમાં ધાર્મિક માહોલ સર્જાયો। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। ભગવાન પદ્મનાભ મંદિરના દર્શન કરવાનો પાટણ જિલ્લામાં મંત્રી બન્યા પછી પ્રથમવાર આ અવસરે દર્શન કરવાનો મને અવસર મળ્યો છે। પ્રજાપતિ સમાજની જેને આસ્થાનું કેન્દ્ર છે, ઇકો ફ્રેન્ડલી વર્ષોથી જેને ભગવાન તરીકે પૂજે છે, માટીના ઢગ કરીને જેવી રીતે તમામ લોકો આને સાચવે છે, એમને માને છે, પૂજે છે, એવી જગ્યા ઉપર આવવાનો અવસર મને મળ્યો છે। આ નિમિત્તે સમાજના સૌ એટલે પદ્મનાભ મંદિરના પ્રમુખશ્રી, ટ્રસ્ટના પણ પ્રમુખશ્રી, તમામ લોકોને અહીંયા મને આવકાર્યો છે। હું હર્ષની લાગણી અનુભવું છું। ખૂબ બધા લોકો રેવડિયા મેળા તરીકે એને ઓળખે છે, જેની શરૂઆત આજથી થઈ છે। ખૂબ બધા લોકો જ્યારે અહીંયા પ્રવાસે આવે છે, ઇકો ટુરિઝમ અને સ્પિરિચ્યુઅલ ટુરિઝમના ભાગરૂપે જ્યારે અહીંયા આવતા હોય ત્યારે હું ફોરેસ્ટના મંત્રી તરીકે પણ ફોરેસ્ટને સૂચના આપું છું કે અહીંયા લીલોતરી કેવી રીતે બની શકે, આખા વિસ્તારની અંદર આખા વિસ્તારને હરિયાળું કેવી રીતે કરી શકે। જે રીતે લોકો આવી અને કાર્બન ઉત્સર્જન જેટલું આવે એની સામે એને કાર્બન બેલેન્સ કરવા માટે જેટલી પણ લીલોતરી કરવાનું થાય એ આ વિસ્તારની અંદર આ ટ્રસ્ટ દ્વારા સહયોગથી અને ફોરેસ્ટના સહયોગથી કરવા માટેની સૂચના પણ આપી છે।